આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સૌરાષ્ટ્ર મુલાકાત દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। આ દરમિયાન ટીબી નિદાન વાનની અને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની મુલાકાત લઈ લીધી। સાથે જનાના હોસ્પિટલ, PMSY બિલ્ડિંગ અને મેડિકલ કોલેજમાં પણ ચકાસણી હાથ ધરી। સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક અને અન્ય બાબતો અંગે ચર્ચા થઈ। ન્યુરોસર્જનની જગ્યા અને હડકવા વિરોધી રસીથી લઈને અન્ય દવાઓની અછત મુદ્દે પણ મીટિંગમાં વાતચીત થઈ હતી। જ્યાં એમ્બ્યુલન્સ નથી ત્યાં એમ્બ્યુલન્સ આપવાની પણ ખાતરી અપાઈ હતી। ખાલી સિવિલ હોસ્પિટલ નહીં, આના પછી અમારી મિટિંગ પણ થશે। એની અંદર જિલ્લાના અમારી જેટલી યોજનાઓ ચાલે છે એનો રિવ્યૂ, સાથે સાથે આ હોસ્પિટલની PHC, CHC, સબ ડિસ્ટ્રિક્ટ અને આપણી અહીંયા રાજકોટની મેડિકલ કોલેજ અને એની હોસ્પિટલ, આ બધાનો રિવ્યૂ થશે અને અહીંયા સરકાર વતી અને સરકારની આશાઓ, અપેક્ષાઓ શું છે એ પણ કહેવામાં આવશે અને સાથે અમે એમની કોઈ પડતી મુશ્કેલી હોય અથવા તો એમની કોઈ રજૂઆત હોય તો એ સાંભળી અને ઝડપથી એને કેવી રીતે સોલ્વ આઉટ થાય